જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ બીજો। શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા? પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે। પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે તે રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્ર રાખે છે। રામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓના ચરિત્રો આપણને રાજ્યકર્તાઓને પ્રજાપાલનનો ધર્મ શીખવે છે। શર્મિષ્ઠા જેવી બાળકીના ચરિત્રો રાજ્યના હિત માટે ત્યાગ શીખવે છે। શ્રવણ ચરિત્ર આપણને મા બાપની સેવા કરવાનો, સતી ચરિત્ર આપણી સ્ત્રીઓને પતિ ભક્તિનો, રાવણની કથા આપણને અભિમાન ત્યજવાનો, પાંડવોની કથા જુગાર નહીં ખેલવાનો બોધ આપે છે। પુરાણો આપણને શ્રેષ્ઠ માર્ગો બતાવે છે અને આપણા જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું નિરંતર પોષણ કરે છે। આગળના વિડીયોમાં આપણે 1 થી 8 અધ્યાયનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં 9 થી 12 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 9મો, ગ્રહોના આધારનું વર્ણન। પરાશરજી બોલ્યા, આકાશમાં રહેલા ભગવાન મહાપ્રભુજીના સ્વરૂપ શિશુમારના જેવું તારામય છે અને તેમના પૂંછડાના આગળના ભાગમાં ધ્રુવજી રહેલા છે। એ શિશુમારને લઈને ધ્રુવ સ્વયં ફરે છે અને સૂર્યાદિ નવગ્રહને તારા અને નક્ષત્રો વાયુના સંપર્કમાં ધ્રુવ સાથે બંધાયેલા છે। આ બધાનો એકમાત્ર આધાર નારાયણ છે અને એનું જ આરાધના ઉપાસના કરીને ધ્રુવજી આકાશમાં સ્થિર થયા છે અને એના પૂંછડાના ભાગે શિશુમાર છે। સર્વના સાક્ષી સ્વરૂપ સ્વયં નારાયણ એ શિશુમારના આધાર છે। ધ્રુવને શિશુમારનો આધાર રહેલો છે અને ધ્રુવના આધારે આકાશમાં સૂર્ય ભ્રમણ કરે છે। હે બ્રાહ્મણ, દેવો, દાનવો અને આ મનુષ્ય જગત સર્વેનો આધાર સૂર્ય છે। તે કથા તમે મનને સ્થિર રાખીને સાંભળો। સૂર્ય 8 મહિના સુધી કિરણો દ્વારા પાણી ગ્રહણ કરે છે, વાદળો બનાવે છે અને પછી 4 મહિના ચોમાસા દરમિયાન એ જ પાણીને વરસાદ રૂપે ધરતી ઉપર વરસાવે છે અને અનાજ પાકે છે, પકવે છે અને એના અનાજ વડે જગતભરના લોકોને પોષણ મળે છે। સૂર્યના કિરણો અતિશય તીવ્ર રૂપે પાણી પર ફેંકે છે અને ચંદ્ર પાણી પર ગ્રહણ કરે છે। આ વાયુરૂપી નાળી આ પાણીને મેઘ સમાન અગ્નિ અને વાયુવાળા વાદળામાં ફેરવી નાખે છે। એ વાદળામાંનું પાણી સ્વયં પોતાની મેળે ધરતી ઉપર પડતું નથી, પણ વાયુની પ્રેરણાથી વહે છે અને વરસાદ પડે છે। ભગવાન નદી, સમુદ્ર, ધરતી ઉપર ખાબોચિયા અને પ્રાણીઓના શરીરમાંનું પાણી એમ 4 પ્રકારે પાણી ગરમી ફેંકીને ચૂસી લે છે અને આકાશ ગંગાનું પાણી દ્વારા પવિત્રકરણ કરીને ધરતી ઉપર નાખે છે। હે વિપ્ર, આ આકાશ ગંગા મિશ્રિત પાણીનો સ્પર્શ થતા જ માનવીના સર્વે પાપો ધોવાઈ જાય છે અને તેમનો ઉદ્ધાર થાય છે। માટે જે સ્નાન દિવ્ય સ્નાન કહેવાય છે। સૂર્ય આકાશમાં શુદ્ધ શુભ્ર દેખાતો હોય છે અને આકાશ પણ નિર્મળ લાગતું હોય છે। તે વખતે જે વરસાદ પડે છે એ પાણી પવિત્ર છે। આકાશ ગંગાનું પાણી છે। કૃતિકા, માર્ગશીર્ષ આદિ 1 નક્ષત્રોમાં સૂર્ય વાદળ રહિત આકાશમાં ફરે છે। તે વખતે જે પાણી વરસાદ રૂપે પડે છે તે આકાશ ગંગાનું પાણી છે અને તે હાથીઓએ ફેંકેલું પાણી ગણીને હાથીઓ વરસાદ કહેવાય છે। રોહિણી બાદ બેકી નક્ષત્રો હોય અને તે સમયે સૂર્ય આકાશમાં વાદળા રહિત હોય અને તેમ છતાં વરસાદ વરસે છે। આ વરસાદનું પાણી પણ આકાશ ગંગાનું હોવાથી પવિત્ર મનાય છે। આ બંને પાણી વાદળા વિનાની સૃષ્ટિ સ્વરૂપ વરસતી હોવાને લઈને અતિશય પવિત્ર ગણાય છે। જે પાણી વાદળામાંથી વરસે છે તે પાણી સર્વને માટે અમૃત સમાન ગણાય છે। એ પાણી ઔષધિની ગરજ સારે છે। અનાજ અને ઔષધિ માનવ જીવનને પુષ્ટ કરે છે। યજ્ઞાદિ કાર્યો, હોમ હવન દ્વારા મનુષ્ય દેવોને તૃપ્ત કરે છે અને એમની તૃપ્તિમાં જ સર્વે જગતનું કારણ રહેલું છે। ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 9મો અધ્યાય સમાપ્ત। અધ્યાય 10મો, દર મહિને સૂર્યના રથમાં બિરાજતા અધિકારી। પરાશરજી બોલ્યા, સૂર્યની ગતિ વર્ષભરમાં ચઢ ઉતારના ક્રમે ચાલુ રહે છે અને ઉત્તર તથા દક્ષિણ દિશાની વયમાં દરરોજ એક મંડળમાં સૂર્ય પસાર થાય છે। સૂર્યના રથના અધિકારીઓ આ પ્રમાણે છે: આદિત્ય દેવો, ઋષિગણ, ગંધર્વગણ, અપ્સરા વૃંદ, યક્ષો, સર્પો અને રાક્ષસો। હે મૈત્રેય,
ચૈત્ર મહિનામાં સૂર્યના રથના અધિકારીઓ નીચે મુજબ છે: ધાતા સૂર્યદેવ, પુલસ્ત્ય ઋષિ, તુંબુરુ ગંધર્વ, હનુસ્થલા અપ્સરા, રથકૃતિ યક્ષ, વાસુકી સાપ અને હેતી રાક્ષસ. વૈશાખ મહિનાના સૂર્યના રથના અધિકારીઓ આ પ્રમાણે છે: અર્યમા સૂર્યદેવ, પુલહ ઋષિ, નારદ ગંધર્વ, પૂજિકસ્થલા અપ્સરા, રથિજા યક્ષ, કચ્છની સર્પ, પ્રહેતી રાક્ષસ. જેઠ મહિનાના સૂર્યનારાયણના રક્ષકો આ પ્રમાણે છે: મિત્ર સૂર્ય, અગ્નિ ઋષિ, હાહા ગંધર્વ, મેનકા અપ્સરા, રથસ્તવન યક્ષ, તક્ષક સર્પ, પૌરુષી રાક્ષસ. અષાઢ મહિનાના સૂર્યના રથના અધિકારીઓ: વરુણ સૂર્ય, વશિષ્ઠ ઋષિ, હુહુ ગંધર્વ, સહજન્યા અપ્સરા, રંભા, રથચિત્ર યક્ષ, રથચિત્ર સર્પ, બુધ અને રાક્ષસ. શ્રાવણ માસના સૂર્યદેવના રથના અધિકારીઓ: ઇન્દ્ર સૂર્ય, અંગિરા ઋષિ, વિશ્વાવસુ ગંધર્વ, પ્રંબુલોચા અપ્સરા, સ્ત્રોત યક્ષ, એલાપત્ર સર્પ અને સર્પ રહાશ. ભાદરવા મહિનાના સૂર્ય રથના અધિકારીઓ: વિવસ્વાન સૂર્ય, ભૃગુ ઋષિ, ઉગ્રસેન ગંધર્વ, અનુલમાયા અપ્સરા, આપુરણ યક્ષ, શંખપાલ સર્પ અને વ્યાહુ રાક્ષસ. આસો મહિનાના સૂર્યના રથના અધિકારીઓ: પુષ્પા સૂર્ય, ગૌતમ ઋષિ, સુરુચિ ગંધર્વ, ધૃતાશી અપ્સરા, સૂક્ષ્ણ યક્ષ, ધનંજય સર્પ અને વાત રાક્ષસ. કાર્તક મહિનાના સૂર્યરથના અધિકારીઓ: પર્જન્ય સૂર્ય, ભારદ્વાજ ઋષિ, વિશ્વાસ ગંધર્વ, વિશ્વાવ્યાપી અપ્સરા, જીન યક્ષ, ઐરાવત સર્પ અને સેનજીત રાક્ષસ. માક્ષર મહિનામાં સૂર્યરથના અધિકારીઓ: અંશુ સૂર્ય, કશ્યપ ઋષિ, ચિત્રસેન ગંધર્વ, ઉર્વશી અપ્સરા, તાર્ક્ષ્ય યક્ષ, મહાપદ્મ સર્પ અને વિદ્યુત રાક્ષસ. પોષ મહિનાના સૂર્યરથના અધિકારીઓ: ભગ સૂર્ય, દૂત ઋષિ, ઉરિયાણુ ગંધર્વ, પૂર્વચિત અપ્સરા, અરિષ્ટનેમી યક્ષ, કર્કોટિક સર્પ અને સ્ફર્જ રાક્ષસ. માઘ મહિનાના સૂર્યરથના અધિકારીઓ: વિષ્ટા સૂર્ય, જમદગ્નિ ઋષિ, ધૃતરાષ્ટ્ર ગંધર્વ, તિલોત્તમા અપ્સરા, ઋતિજી યક્ષ, બલસર્પ કે બ્રહ્મપેત રાક્ષસ. ફાગણ મહિનાના સૂર્યરથના અધિકારીઓ: વિષ્ણુ સૂર્ય, વિશ્વામિત્ર ઋષિ, સૂર્ય વર્ચસ્વ ગંધર્વ, રંભા અપ્સરા, સત્યજી યક્ષ, અશ્વતર સર્પ અને યજ્ઞોપતિ રાક્ષસ. હે મૈત્રેય, આ સાતે સાત અધિકારી વર્ગ સૂર્યમંડળમાં એક મહિના માટે રહે છે અને વિષ્ણુની શક્તિમાં વધારો કરે છે. મુનિજનો માટે સૂર્યની સ્તુતિ ગુણલા ગાય છે. ગંધર્વ ગણ સૂર્ય સમક્ષ સંગીતનું ગાન કરીને તેને પ્રસન્ન રાખે છે. અપ્સરા વૃંદ નિત્ય નૃત્ય કરીને આકર્ષણ ઊભું કરે છે. રાક્ષસો સૂર્યની પાછળ પાછળ ગતિ કરે છે. સર્પ વર્ગ રથના પૈડાની ગતિ પર અંકુશ રાખે છે. યક્ષો સૂર્યના રથમાં જોડેલા ઘોડાઓની લગામ પકડી રાખવાનું કામ કરે છે અને વાલ બિલ્વ ઋષિગણો સૂર્યની ચોતરફ ફેલાઈને તેની પુષ શક્તિમાં સ્તુતિ કરે છે. આ છે સૂર્યમંડળનો વિસ્તાર અને આ સૂર્યમંડળ જગતભરમાં ઠંડી, તાપ, વરસાદ વરસાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 10મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 11મો વૃષ્ટિ, વરસાદ, સૃષ્ટિ અને સૂર્ય. મૈત્રેયે પૂછ્યું કે સૂર્યમંડળમાં 7નો સમૂહ ટાઢ તાપનું કારણ છે. એ તાપે કહ્યું, મેં સાંભળ્યું અને વિષ્ણુની શક્તિને લઈને શક્તિશાળી બનેલા ગંધર્વ, રાક્ષસ, ઋષિ, સૂર્ય, વાલબિલ્વ, અપ્સરા અને યક્ષ આ સર્વે સમુદાયનો સૂર્યના રથમાં શું કામો છે તે મને સમજાવ્યું, પણ સ્વયં સૂર્યના કામ અંગે કંઈ પણ કહ્યું નથી. આ સાતેયના સમુદાયમાં રહીને જે ઠંડી ગરમીનો અનુભવ થાય છે તેમાં પણ સૂર્ય કેટલા દરજે કામ કરે છે તે મને વિસ્તારથી સમજાવો. લોકો માને છે કે સૂર્યના લીધે જ તાપ પડે છે તે પણ મને સમજાવો. માત્ર સૂર્યને માટે જ લોકો કહે છે કે સૂર્ય સવાર થતા ઉગે છે, બપોર થતા માથા પર આવે છે અને સાંજ થતા અસ્ત થઈ જાય છે. પરાશરજી બોલ્યા કે હે મૈત્રી, તમારી શંકાનું સમાધાન સાંભળો. એમ કહેવાય છે કે સાતેયના સંગથી આ ધરતી પર સૂર્ય વરસાદ લાવે છે, પણ આ બધામાં સૂર્ય વધારે મહત્વ ધરાવે છે. સૂર્યના નેતૃત્વ હેઠળ આ સાતેય કામ કરે છે. વિષ્ણુની શક્તિ વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 શક્તિના આધારથી જ સૂર્ય તપે છે. ત્રયા તપ્તેવ વિદ્યામ તપતી. સૂર્ય 3 વૈદિક વિદ્યાના સમૂહ બળને લઈને તપે છે અને તેનો તાપ જગત આખામાં પાપનો નાશ કરે છે.
આ 3 વેદ વિદ્યાના સ્વામી વિષ્ણુ જગતભરનું પાલન કરે છે. એ જ વિષ્ણુ વેદની શક્તિ સાથે સૂર્યની અંદર રહે છે. પ્રત્યેક મહિનામાં સૂર્ય જે ભ્રમણ કરે છે તેમાં વિષ્ણુની વૈદિક શક્તિ રહેલી છે. પ્રાતઃ ગાળે મળસ્કે સૂર્યની ઋગ્વેદ રૂપ શક્તિથી ગરમીની શરૂઆત થાય છે. બપોર થતા યજુર્વેદ રૂપ શક્તિ સૂર્ય શક્તિને વધારે બળવત્તા કરે છે અને સાંજે સામવેદ સ્વરૂપ શક્તિ ધીમી ધીમી તપે છે. દર મહિનામાં વિષ્ણુની વેદ વિદ્યા શક્તિ કામ કરીને સૂર્યને પ્રતિષ્ઠિત કરે છે. જન્મ સમયે બ્રહ્મા ઋગ્વેદની શક્તિ સાથે હોય છે. જુવાનીના મધ્યાહન કાળે વિષ્ણુની શક્તિ રૂપે યજુર્વેદ શક્તિ પાલન કરે છે અને સામવેદ શક્તિ રૂપે રૌદ્ર શક્તિ સંહાર કરે છે. આ વૈષ્ણવી શક્તિને સાથે લઈને 7 ગણોની મધ્યમાં રહીને સૂર્ય કાયમ એકધારું કાર્ય કરે છે. એ જ શક્તિના ઘેરામાં જકડાયેલો સૂર્ય પોતાના કિરણો ધરતી ઉપર ફેંકે છે અને જગતનો અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવે છે અને આ માનવ સૃષ્ટિમાં ચેતના પ્રગટાવે છે. સામવેદની શક્તિ સંહારક શક્તિની સ્વરૂપ હોય અને સર્વકાળની વિશે પવિત્ર ગણાતી નથી. સૂર્યના આગમન સાથે સૂર્યમાં ચેતના જાગૃત થાય છે અને તે સાથે મુનિઓ સ્ત્રોત સાથે સૂર્યની સ્તુતિનું ગાન કરે છે. ગંધર્વો ગીતો ગાય છે. અપ્સરાઓ નાચ કરવા લાગે છે. રાક્ષસો સૂર્યના રથની પાછળ ચાલે છે. સર્પગણો રથને ખેંચવા માંડે છે. યક્ષો ઘોડાઓની લગામ પકડીને ચાલે છે. બાળ બિલ્વ ઋષિગણો સૂર્યને વીંટળાઈને વળે છે. આમ સૂર્ય કેન્દ્ર બિંદુ છે, મધ્યસ્થ છે અને એના પરિવાર રૂપે મુનિ આદિ સેવામાં તત્પર રહીને કામ કરે છે. હે તપસ્વી, આ રીતે સૂર્ય પિતૃઓ, દેવો અને મનુષ્ય સર્વેને તૃપ્ત કરતા રહીને ભ્રમણ કર્યા કરે છે અને એ રાત દિવસનું કારણ બને છે. સૂર્યનું એક કિરણ સુષુમ્ના છે. તે સૂર્ય દ્વારા શુક્લ પક્ષમાં પ્રતિકળાએ ચંદ્રને તૃપ્ત કરે છે અને પરિપૂર્ણ કરે છે. આ પરિપૂર્ણ ચંદ્રમાં અમૃત તત્વ ભરપૂર માત્રામાં છે અને અમૃતમય ચંદ્રને દેવો કૃષ્ણ પક્ષમાં દરરોજ પીવે છે અને તેથી જ કૃષ્ણ પક્ષમાં ચંદ્ર વચ્ચે જ નાનો થતો જણાય છે અને અમાસના દિવસે પિતૃઓ સઘળું અમૃત પી જાય છે અને તેથી દેવો અને પિતૃઓને તૃપ્તિ સૂર્યને કારણે જ મળે છે. આમ સૂર્ય ધરતીનું પાણી પોતાના કિરણો મારફત લઈ લે છે અને ચોમાસામાં વરસાદ થઈને ધરતી ઉપર પડે છે અને ધરતીને હરિયાળી કરે છે અને અનાજ પાણી પકવે છે. આ સર્વનું પાલન પોષણ કરે છે. આમ સૂર્ય ભગવાન ધરતી પરના પ્રાણી માત્રને તૃપ્તિ આપે છે અને પિતૃઓ, દેવો અને મનુષ્ય તૃપ્તિનો આનંદ માણે છે. હે મૈત્રેય, સૂર્ય દેવોને એક પખવાડિયા માટે તૃપ્ત કરે છે, પિતૃઓને મહિના સુધી તૃપ્ત કરે છે, પરંતુ માનવ સૃષ્ટિ સમગ્ર જીવ સૃષ્ટિનો પ્રત્યેક દિવસ તૃપ્તિનો અનુભવ કરાવે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 11મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 12મો. ભૂમંડળમાં ચંદ્ર આદિ ગ્રહોની સ્થિતિ અને તેનું વર્ણન. પરાશરજી આગળ વાત બતાવતા બોલ્યા કે ચંદ્રના રથને 3 પૈડા છે અને તેની આજુબાજુ મળીને 10 ઘોડાઓ જોડેલા છે. આ ઘોડાઓનો રંગ સફેદ અને સુંદર છે. આ રથમાં બેસીને ચંદ્ર ભ્રમણ કર્યા કરે છે. નાગવિક્ષ માર્ગે અશ્વિની આદિ નક્ષત્રો આવેલા છે. તેમાં ચંદ્રનો રથ ફરે છે અને સૂર્યના કિરણોની જેમ એના કિરણો પણ વધઘટ ઊભી કરે છે. ચંદ્રના રથના ઘોડાઓ એક જ વાર જોડાયેલા હોય અને તેના સ્થાન પર ખેંચાયા કરે છે. એના ઘોડાઓ પાણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા છે. હે મૈત્રેય, 15 કળા સુધીના ભાગને દેવો પીવે છે અને એ શુક્લ પક્ષ છે અને પછી બાકીના વધેલી કળાઓ પિતૃઓ પી જાય છે. એમ કરતા વધેલી એક કળા સુષુમ્ના પી જાય છે. સૂર્ય જે પાણી પૃથ્વી પાસેથી લે છે એ જ પાણી વડે સૂર્ય ચંદ્રને પ્રતિ દિવસ વૃદ્ધિગત કરે છે. આમ દેવોએ અમૃતનો આહાર કરનારા મનાય છે. દેવો આ અમૃત આહારને ગ્રહણ કરે છે અને પછી જે વધે છે એમાં સૂર્યમંડળના સમા કિરણ મળે છે અને ચંદ્રનો પ્રવેશ અમાવસ્યા બનાવે છે. અમાસના દિવસે ચંદ્ર પહેલા પાણીમાં વસે છે અને તેમાં વેલાનો મુકામ થાય છે અને અમાસ તરફ આગળ વધે છે. ચંદ્રની 15મી કળા અમૃતમયી હોય તે પવિત્ર માનવામાં આવે છે. પછી બાકી વધેલી કળાઓ અમૃતને પિતૃઓ પીવે છે. પિતૃઓ 3 પ્રકારના છે: સૌમ્ય, બહિર્ષદ અને અગ્નિસ્વાત. હે મૈત્રેય, મેં તમને ગ્રહોની રથ વિશે સઘળી માહિતી બતાવી. હવે ગ્રહો, નક્ષત્રો અને તારામંડળ વિશે સાંભળો. ગ્રહો, નક્ષત્રો અને તારામંડળ વાયુરૂપ દોરડા વડે ધ્રુવ સાથેના સંપર્કમાં રહીને ગતિમાન થાય છે અને પોતે ફરે છે અને સાથે સાથે ધ્રુવને પણ ફેરવે છે. એમ ફેરવનાર વાયુમંડળ પ્રવાહ નામે ઓળખાય છે.
હે મુનિવર, આ ધ્રુવ મંડળમાં જેને શિશુવર નામ આપેલું છે તેની વાત તમે સાંભળો. માણસ દિવસભરમાં જે કાંઈ અજાણતા પાપ કરી બેસે છે તે પાપમાંથી રાત્રે શિશુમારને જોતા વેત પાપ મુક્ત થાય છે. તારાઓ આકાશમાં શિશુમારનો આધાર લઈને ફરે છે. આ શિશુમારના પાછલા 2 પગ અને ગાલ યજ્ઞરૂપ છે. તેના હૃદયમાં શ્રી નારાયણ હરિ વસવાટ કરે છે અને આગળના 2 પગમાં અશ્વિની કુમારો રહે છે. વરુણ અને અર્યમા એની સાથળો છે. વર્ષ એનું મિત્ર એની ગદા છે. આ શિશુમારના પૂંછડામાં અગ્નિ, મહેન્દ્ર, કશ્યપ અને ધ્રુવ આ 4 તારાઓ રહેલા છે અને તે કદી પણ અસ્ત પામતા નથી. ખરેખર ભગવાન વિષ્ણુ જ જ્ઞાનમય સૃષ્ટિ છે, પણ વાસ્તવિક દ્રષ્ટિબિંદુ આપણને એ અને એમનો વ્યવહાર પ્રપંચમય બતાવે, અને તેથી તો પર્વત, સમુદ્ર અને ધરતી આદિ જે પ્રકારે ભેદ દેખાય છે તે બધા વિજ્ઞાનમય વિલાસ છે. આદિ, મધ્ય અને અંત વિનાની કોઈ પણ વસ્તુ નથી. કાયમ એક સ્વરૂપની કોઈ પણ વસ્તુ આ સંસારમાં હોઈ શકે નહીં. આત્મ તત્વ એક જ સત્ય સ્વરૂપ તત્વ છે. લોકોને માત્ર પોતાના વિશેષ જ્ઞાન વિજ્ઞાન દ્રષ્ટિને લઈને અલગ અલગ કર્મ અને જ્ઞાને કરીને વસ્તુના વિધ રૂપ ઘડ્યા છે. માટે શુદ્ધ તત્વજ્ઞાનને સમજવાની જરૂર છે, અને શુદ્ધ સત્ય જ્ઞાન શ્રી વાસુદેવ શ્રી હરિ પ્રભુ છે. જ્ઞાન એ જ સત્ય છે અને એ સિવાયનું બધું અસત્ય છે. કર્મને વશ થયેલા આ જીવ સૃષ્ટિમાં અને અન્ય સૃષ્ટિમાં ફરતો રહે છે. માટે આ મૂળભૂત સત્યને સમજીને મનુષ્ય માત્રએ ભગવત ભક્તિ તરફ વળવું જોઈએ, જેથી એ ધ્રુવ પદને પામી શકે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 12મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.